सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। तुष्टिः सर्वत्र धीरस्य यथा पतितवर्तिनः स्वच्छन्दं चरते देशान् यत्रास्तमितशायिनः पततु देतु वा देहः नास्य चिन्ता महात्मनः। स्वभावभूमिविश्रान्ते विस्मृता शेषसंस्कृतेः। धीरस्य सर्वत्र तुष्टिः। वेलकम। तो धीर ने सर्वत्र तुष्टि છે। सर्वत्र सर्वस्थळे सर्वकाळे सर्व संजोगों कहीं तुष्टि कशा पर आधारित नहीं। तुष्टि कोई स्थल पर आधारित नहीं, कोई काल पर आधारित नहीं, कोई संजोगों पर आधारित नहीं, कोई वस्तु पर आधारित नहीं, कोई व्यक्ति पर आधारित नहीं। आ बधाथी पर छे, आ बधानुं अधिष्ठान छे, आ बधामां छे छतां सर्वथी पर छे। आत्मा जेनी तुष्टिनुं कारण छे। आत्मा ज बधानी तुष्टिनुं कारण होय छे, पण जेने माटे हकीकत बनी छे अने ए रीते पोतानी तुष्टि माटे जे सर्व रीते स्वतंत्र बनी गयो छे। तेथी यथा पतितवर्तिनः पोताना संतोष माटे कोई पण प्रकारनी वस्तु के कशानी आवश्यकताथी मुक्त थयो एटला माटे यथा पतितवर्तिनः जे कंई प्राप्त थाय एनाथी संतुष्ट छे। यथा प्राप्तेन वर्तते तिष्ठति। जे कंई होय, जे कंई सामे चालीने एना मार्गमां आवे एनाथी संतुष्ट छे। એટલા જ માટે કે એના સંતોષનો આધાર શું પોતાના માર્ગમાં આવે છે જ નહીં। અને તે દરેક વસ્તુ એના વડે સંતોષનું કારણ છે। પોતે જ્યારે પોતાને માટે સંતોષનું કારણ હોય તો બધી જ વસ્તુ સંતોષનું કારણ છે। પોતાનો જ્યારે સ્વીકાર હોય ત્યારે બધાનો સ્વીકાર છે। પોતાનામાં આત્મના દર્શન સર્વત્ર આત્મના દર્શન છે।
સ્વચ્છંદમ ચરતે દેશાન. કોઈ દેશ કે સ્થળ માટે હવે કોઈ આસક્તિ નથી, એના માટે દેશાન સ્વચ્છંદમ ચરતે, એ તો તુષ્ટ જ છે. એના માટે જે કોઈ સ્થળ હોય એમાં સ્વચ્છંદ એટલે કે અનપેક્ષિતમ. સ્વચ્છંદનો અર્થ એવું નથી કે એનામાં સ્વચ્છંદતાનો અર્થ કે કોઈક રીતે નિયમોનો ભંગ કરતો હોય એવું નથી. સ્વેચ્છાએ, કોઈ અપેક્ષા વગર, અન્યની ઈચ્છાથી નહીં, કશાકથી આધારિત નહીં, સ્વેચ્છાએ. આપણે વિચરણ કરીએ ત્યારે પણ કશીક વસ્તુ આપણા વિચરણનું સંચાલન કરતું હોય છે. વિચરણ કરવાને કારણે શું પ્રાપ્ત થશે એ કંઈક અંદર હોય ખરું, અને એ રીતે આપણા વિચરણનો કોઈને કોઈ રીતે નિર્ણય એ અપેક્ષા કરતી હોય છે. ટૂંકમાં હંમેશા મનમાં અપેક્ષા હોય છે. જ્યારે પોતાનાથી પોતાને સંતોષ ન હોય ત્યારે હંમેશા અપેક્ષા હોય છે. જે કશું કરીએ કે ન કરીએ બધું અપેક્ષાથી નક્કી થતું હોય, તેથી વિચરણ કરું તો પણ અપેક્ષિતા. હા, તો અનપેક્ષિતમ વિચરણમ. સ્વચ્છંદ એટલે અનપેક્ષિતમ વિચરણ. તો કે વિચરણ દ્વારા પણ જેણે કશું સિદ્ધ કરવાનું નથી, કશું પ્રાપ્ત કરવાનું નથી, કંઈ પુરવાર કરવાનું નથી. સામાન્ય માણસ સમજે કે પુરવાર કરવા માગતો હોય, પ્રાપ્ત કરવા માગતો હોય, સિદ્ધ કરવા માગતો હોય પોતાની જાતને. આપણે મને કે દુનિયાને પૂરવા, હું તો પોતાની જાતને પુરવાર કરતા માગતો હોય. જેની સમજ ન હોવાને કારણે દુનિયા સમક્ષ પુરવા કરવાનો પ્રયત્ન થતો હોય છે. કોઈ અપેક્ષા નથી. અંતેથી સ્વચ્છંદ અનપેક્ષિતમ, કોઈ અપેક્ષા વગરનું વિચરણ છે. તુષ્ટિમાંથી જન્મનારું વિચરણ છે, તુષ્ટિ માટે નહીં. યત્રાસ્તમિદશાયનઃ, એના માટે ક્યાં રહેવું ક્યાં ન રહેવું એનો કોઈ આગ્રહ નથી. ક્યાં શું એનો પણ આગ્રહ નથી. તેથી યત્ર અસ્તમિદશાયનઃ, જ્યાં સૂર્યનો અસ્ત થાય ત્યાં આરામથી સૂઈ જાય. એ પોતાનામાં સૂતો હોય છે. હોવાને કારણે ક્યારેય પણ એ જ્યાં સૂએ છે એ સ્થળ તો એનાથી દૂર જતું જ નથી ને. સ્વભાવ ભૂમિ વિશ્રાંતિ, બીજા શ્લોકમાં કહેવાય, સ્વભાવરૂપી ભૂમિમાં વિશ્રાંતિ પ્રાપ્ત કરે છે. પોતાના સ્વભાવમાં જ વિશ્રાંતિ પ્રાપ્ત કરે અને બીજા વિશ્રાંતિનું કોઈ સ્થળ જરૂર નથી ને. મૂળ તો સુષુપ્તિ દ્વારા પણ માણસ વિશ્રાંતિ જ ઈચ્છતો હોય છે. તો સ્વભાવમાં જ વિશ્રાંતિ પ્રાપ્ત કરી છે એટલે સતત વિશ્રાંત રહે છે. સ્વભાવ ભૂમિ વિશ્રાંતિ, સ્વભાવરૂપી ભૂમિ નિજાત્મ સ્વરૂપમ સૈવ ભૂમિ, જેના પર વિશ્રામ કરે છે, સૂઈ જાય છે, રહેલો છે, સ્થિત છે. તેથી કોઈ દેશમાં સ્થિત નથી. અર્થાત વિશ્રાંતિ માટે કોઈ દેશની આવશ્યકતા નથી, કોઈ વિશેષ સ્થળની કે વિશેષ પ્રકારની વ્યવસ્થાની પણ આવશ્યકતા નથી. શક્ય છે કે શરીરમાં કદાચ કોઈ વ્યવસ્થાની જરૂર પડે, જેવું શરીર, પણ છતાં યથા પતિતવર્તિનઃ, જે કંઈ પોતાના માર્ગમાં સામેથી ચાલીને આવે એમાં સ્થિત છે. એટલે કોઈ પણ પ્રકારની અનુકૂળતાની શરીરના સ્તરે પણ જેને જરૂર નથી એવું થઈ ગયું. તેથી યત્રાસ્તમિદશાયન, આ બધા મુક્તિના ચિહ્નો છે. ગમે ત્યાં સૂઈ જવું એ નહીં, પણ સૂવા માટે કોઈ વસ્તુની જરૂરિયાત નથી, અપેક્ષા નથી.
સ્વામીજી આ સ્થળ બદલે ઊંઘ નથી આવતી મને, તકીઓ બદલાય તો ઊંઘ ના આવે, પથારી બદલાય તો ઊંઘ ના આવે, બહુ અંધારો તો ઊંઘ ના આવે, એકલો હોવ તો ઊંઘ ના આવે, વગેરે વગેરે આપણને થાય બધું. આમ ઊંઘવા માટે અનેક વસ્તુની આવશ્યકતા હોય છે કે ખરું ખોટું નથી, આ તો અહીં સાથે તુલના કરીએ છીએ કે જેને એ કશી વસ્તુની આવશ્યકતા નથી એ જ બતાવે, બીજું કંઈ નથી. યત્ર અસ્તમિતા, સૂર્ય ભગવાન સાથે એની દિનચર્યા ચાલે છે. ભગવાન ઉઠે ત્યારે ઉઠે નહીં, સૂઈ જાય ત્યારે સૂઈ જાય. એટલે કુદરત સાથે સંપૂર્ણ રીતે સંવાદિતામાં છે. અને તેથી નાશ ચિંતા મહાત્મન પતતુ ઉદયિત્વા દેહ. ટૂંકમાં પોતાની સ્વસ્થતાનો આધાર એ દેહમાં સ્થિત નથી. સ્વભાવ વિશ્રાંતિ, સ્વભાવરૂપી ભૂમિમાં વિશ્રાંત છે, દેહમાં વિશ્રાંત નથી. દેહમાં વિશ્રાંત હોવ તો દેહનું હોવું જરૂરી છે, દેહની સ્વસ્થતા જરૂરી છે. દેહમાં જ્યાં પણ હમભાવ હોય તેની સ્વસ્થતા આવશ્યક છે, પણ એ તો સ્વભાવ વિશ્રાંતિ, પોતાના સ્વરૂપમાં વિશ્રાંત છે, એમાં નિષ્ઠ છે. ત્યાં સુધી કયા સ્થળે છે, કયા કાળે છે, કયા સંજોગોમાં છે, શું આવ્યું શું ન આવ્યું, કશી વસ્તુ એને એ વિશ્રાંતિમાંથી વિચલિત કરતી નથી. સ્વભાવ વિશ્રાંતિ વિસ્મૃત અશેષ સંસ્કૃતે, પોતાના સ્વરૂપની સ્મૃતિ એટલી દ્રઢ છે કે બીજી કશી સ્મૃતિ જ નથી, અથવા તો બીજા કશાની સ્મૃતિને કારણે પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થતી નથી. અને તેથી ક્યારેય પોતાના સ્વરૂપનો ક્યારેય બાધ નથી, વિસ્મૃતિ નથી. તે તુષ્ટિમાંથી ક્યારેય વિસ્મૃતિ નથી. નાસ્ય ચિંતા મહાત્મા, અસ્ય મહાત્મા ચિંતા નાસ્તિ. આ મહાત્માને આવી ચિંતા પણ નથી કે આ દેહ છે રહે કે ના રહે. પોતાના હોવા માટે, પોતાની સ્વસ્થતા માટે આટલો પણ આધાર નથી. એટલે મુક્તિની પરાકાષ્ઠાનું વર્ણન છે અહીંયા આગળ. મનમાં કેટલી મુક્તિ હશે, કેટલી સ્વતંત્રતા હશે, કેવી જરૂરિયાતમાંથી, બધા પ્રકારની જરૂરિયાતની સર્વદા મુક્તિ એનું વર્ણન છે. એટલે ચાલો 87મો શ્લોક વાંચીએ. અકિંચન કામચાર નિર્દ્વંદ્વશ્ચિન્ન સંશય અસક્ત સર્વભાવેષુ કેવલો રમતે બુધઃ. કેવલો રમતે બુધઃ, બુધઃ રમતે, બુદ્ધિમાન જ્ઞાની પુરુષ રમણ કરે. કેવલ, કેવલ અદ્વિતીય, કેવલ કેવળપણું, એકલાપણું એટલે અદ્વિતીયતા. પણ આમ એક તો એકલાપણું છે જ્યાં આપણા સિવાય બીજું કોઈ છે નહીં. એકલતા કહો, એકાંત કહો, બરાબર છે. એકાંત કહો, એકલતા નહીં આમ તો. પણ આ કૈવલ્ય એકલતા કેવી છે? આ અદ્વિતીયતા છે. અર્થાત જેની એકલતાનો આધાર કોઈ સંજોગો પર, કોઈ સ્થળ પર નથી. વિક્ત દેશે ચ સુખાસનસ્થ, એકાંત સ્થળની અંદર, ચાલો પવિત્ર સ્થળ હોય, એકાંત હોય, નિર્જન સ્થળ હોય, આમ એકાંત માટે આપણને આવશ્યક છે ખરું. પણ છેવટે તો માણસે એકાંત પોતાનામાં પ્રાપ્ત કરવાનું છે. એક જ વસ્તુ જેના અંતમાં છે
જેની નજરમાં છે, ધ્યેયમાં છે, એકમાં જ નિષ્ઠ છે, જેની દ્રષ્ટિમાં માત્ર એક અદ્વિતીય છે. એક વસ્તુ છે અદ્વિતીય, બીજી વસ્તુ છે એકલા હોવ, એકાંતમાં નિષ્ઠ હોવ એક વસ્તુ છે, અદ્વિતીયતામાં નિષ્ઠ હોવ બીજી વસ્તુ છે. જે અદ્વિતીયતામાં નિષ્ઠ છે એમ એકાંતમાં નિષ્ઠ છે. કેવલો રમતે બુધ. બુદ્ધિમાન મનુષ્ય રમી રહ્યો છે, રમણ કરી રહ્યો છે. આત્મક્રીડા, આત્મરતે ક્રિયાવાન. આત્મક્રીડા, પોતાની ક્રીડા કરી રહ્યો છે. આત્મરતિ, પોતાનું રમણ કરી રહ્યો છે. યસ્ત્વાત્મરતેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યવે સંતુષ્ટ. ભગવાન કહે આત્મરતેવ સ્યાત, એનું રતિ રમણ પણ આત્મામાં છે, સંતોષ પણ આત્મામાં છે, તૃપ્તિ પણ આત્મામાં છે. એ રમણ કરી રહ્યો છે. તે સમજાવે કે જેવી રીતે ક્રીડા માટે અન્યની જરૂર પડે એવી કોઈ જરૂર નથી પડતી એને. ક્રીડા કરવા એમ કહેવાય, ક્રીડા કરવાને કારણે, રમણ કરવાને કારણે, ક્રીડા કરવાને કારણે, સંતોષને કારણે, તૃપ્તિને કારણે જે આનંદ આવે એ આનંદમાં નિષ્ઠ છે. કેવલો રમતે બુધ. અદ્વિતીય બુદ્ધિમાન અજ્ઞાની પુરુષ કેવલમાં, અદ્વિતીયતામાં, પોતાના સ્વરૂપમાં, સર્વના સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ કોઈ જુદું નથી, જે છે તે અદ્વિતીય છે, નિષ્ઠ છે. રમણ કરી રહ્યો એટલે રમણમાં કોઈ ક્રિયા નથી. બધી ક્રિયાની પરાકાષ્ઠા છોડ નિષ્ક્રિયતામાં જ છે ને. આ રમણ કરવું, ક્રીડા કરવી, એમાં કોઈ ક્રિયા નથી, કારણ કે એ ક્રીડામાં કોઈ દ્વૈત નથી, કોઈ સાથે ક્રીડા કરવાની નથી. ક્રીડાના પરિણામે જે આનંદ પ્રાપ્ત થાય એમાં નિષ્ઠ છે. કેવલો રમતે બુધ. એટલે કે કેવલો નિર્વિકારો બુધો રમતે. રમણ કરે ત્યારે કોઈ વિકાર મનમાં જન્મે. ક્રીડા કરતા હોય, એ રમણ કરતા હોય, કંઈ તો હર્ષનો વિકાર જન્મે. એ હર્ષનો વિકાર પણ બતાવે છે કે પોતાના આનંદ માટે કશીક વસ્તુ નિમિત્ત રૂપ છે. હર્ષ પણ બતાવે છે કે પોતે પોતાના સ્વરૂપથી વિચલિત છે, સ્વરૂપમાં નથી. નિર્વિકારો રમતે, રમણ કરે છે પણ કોઈ વિકાર જન્મતો નથી, હર્ષ જન્મતો, હર્ષરૂપી વિકારથી પણ મુક્ત છે. વેદાંતની લોકોને નિર્વિકારતા બહુ પસંદ છે. કે પ્રગાઢ શાંતિ, પ્રશાંત મન સંહેરમ યોગિનમ સુખમુત્તમ ઉભય દિશાંતરેસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. પ્રશાંત મનસમ, એમનું કોઈ વિકાર, કોઈ હર્ષ કે એવા કશાનો ઉલ્લાસ, એવો કોઈ વિકાર પણ સ્વીકાર્ય નથી, એ પણ પર્યાપ્ત નથી. મનમાં વિકાર જન્મે એનું કોઈક બીજું નિમિત્ત હોય. ઈશ્વર પણ નિમિત્ત હોય તો પણ નિમિત્ત તો ખરું જ ને. અંત પછી આ એ નિમિત્ત પર કંઈક આધારિત છે. ના સ્વાદે સુખમ તત્ર નિસંગ પ્રજ્ઞા ભવેદ. સુખના આસ્વાદમાં પણ અટકી ના જશો. નિસંગ પ્રજ્ઞા ભવેદ. નિર્વિકારો રમતે બુધ. જાણે કે રમણ કરે છે, કેમ કે નિર્વિકાર છે. આમ રમણ થતું હોય, રતિ થતી તો વિકાર હોય જ, પણ નિર્વિકારો રમતે બુધ. કીદૃશ બુદ્ધિમાન આ જ્ઞાની પુરુષ કેવો છે? અકિંચન નાસ્ય કિંચિત પરિગૃહીતમ યસ્ય સ અકિંચન. વાત કરીએ ગઈકાલે. જેની પાસે કોઈ કિંચિત વસ્તુ નથી, કોઈ પરિગ્રહ નથી, કોઈ પોઝેશન નથી. પરિગ્રહ એટલે પોઝેશન, સંગ્રહ.
કોઈ સંગ્રહ નથી. બાકી કંઈક તો સંગ્રહ જોઈએ ને, જેને પોતાનું કહેવું કંઈક તો જોઈએ ને. એટલે હંમેશા એના પર આપણે નચિંત રહે કે મારું છે. તેથી મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. શરીરના સ્તરે આટલી વસ્તુઓ છે, આ લાગણીના સ્તરે આટલી વસ્તુઓ છે, બુદ્ધિના સ્તરે આટલી વસ્તુઓ છે. એના માટે હું સુરક્ષિત છું. આમ પરિગ્રહ જે થતો હોય છે એ સુરક્ષા માટે થતો હોય, એ સારા માટે થતો હોય, ના થાય એવું નહીં. પણ પરિગ્રહની જરૂર નથી. એટલે સુરક્ષા, આંતરિક સુરક્ષા છે. સ્વભાવ ભૂમિ વિશ્રાંતિ, સ્વભાવરૂપી ભૂમિ વિશ્રાંત છે. અને માટે વિશ્રાંતિ માટે, નિર્ભયતા માટે, સલામતી માટે કશાની આવશ્યકતા નથી. સુખ માટે યથા પતિત વર્તિન તુષ્ટિ સર્વત્ર ધીરસ્ય, તુષ્ટ છે. અને માટે એને તુષ્ટિ માટે કશી આવશ્યકતા નથી. તેથી અકિંચન, કોઈ પ્રકારના પરિગ્રહની આવશ્યકતા વગરનો છે. વ્યવહારના સ્તરે કદાચ કંઈ પરિગ્રહ જણાય, કૌપીને પહેર્યું હોય, ધારણ કર્યું હોય, હાથમાં દંડ હોય, કમંડલ હોય, હોઈ શકે. પણ એ બધું પણ એની કોઈ જરૂરિયાત નથી. એમાં કોઈ આસક્તિ નથી. કારણ કે પોતાના દેહ ચાલવો જોઈએ, દેહ જીવંત રહેવો જોઈએ, એવી પણ આસક્તિ નથી. આમ દેહના હવા પર પણ જેના હોવાનો આધાર નથી. એટલે દેહ માટે બેદરકાર છે એવું આપણે કહેવાનો પ્રયોજન નથી. કહેવાય છે અવધૂત લોકો બેદરકાર હોય, પણ નહીંતર માની લઈએ કે ભાઈ આ જીવન મુક્ત છે અને તેથી કંઈક રીતે કોઈક રીતે વ્યવહાર કરી રહ્યો છે. માત્ર વનમાં જ હોય કે પહાડોમાં જ હોય કે ગુફામાં જ હોય, જે કોઈ સંપર્ક જનસંપર્ક ના હોય તો પછી કોઈ નિયમ ના પણ હોય. ત્યાં જનસંપર્ક હોય તો જન વ્યવહાર છે એના કદાચ નિયમોનું પાલન થતું હોય. એટલે તપોવન મહારાજને આ બધું ગમ્યું નહીં. એ ગયા ત્યાં આગળ પ્રયાગમાં અને પેલા બધા શોભાયાત્રા નીકળી, અખાડાના બાવાઓની, દિગંબર, આ શું કહે છે, આ જમાનામાં શું ચલાવેલા છે આ લોકો, એમને ગમ્યું નહીં. કારણ કે બધા ત્યાં હતા બાકીના. હજારો લોકો, લાખો લોકો આ બધું જોઈ રહ્યા હતા, દર્શન કરી રહ્યા હતા. લોકો દર્શન કરવા આવે તો આ વસ્તુ એમને, એટલે આમ બહુ પાછા થોડા બળવાખોર હતા. એટલે કે ઘણી વાર પોતાનો વિરોધ જાહેર કરે છે ચાલી રહ્યું છે એના પ્રત્યે. જો ને એ કેવી જાતની બધી પ્રથાઓ ચાલતી આવે છે. ક્યારે જ પરિવર્તન આવશે? જાત હોય, ભેદભાવ હોય, આભડછેડ હોય, એ બધામાં આમ તો એટલે આમ પાસે પોતે બહુ ટ્રેડિશનલ હતા. જ્યાં જાય ને ડૂબકીઓ મારે ને ત્યાં પૂજા કરે ને પેલું કરે ને ફલાણું કરે, બધું જ કરે, એ પદ્ધતિસર કરે. બધા મંદિરનું દર્શન કરવા જાય ત્યાં બધે પૂજા કરે પાછા. છતાં પણ સમાજની અંદર જે પ્રકારના રીત રિવાજો હોય એમના વિશે પોતાનો અસંતોષ જરૂર વ્યક્ત કરે. એટલે સમાજમાં તમે હો તો પછી સમાજના ઓછામાં ઓછા નિયમોનું પાલન તો થવું જોઈએ. એ પ્રકારની સમાજની સભાનતાની આવશ્યકતા છે. એ રીતે તે જે સ્થળે તમે છો સંજોગોની સભાનતાની આવશ્યકતા ખરી. વિસ્મૃતા શેષ સંપૂર્ણ સંસાર ભૂલાઈ ગયો છે. સંસારનો અર્થ આપણે અહંકાર મમકાર કરીએ તો બરાબર છે. સંસાર જગત કરીએ તો પછી જગતમાં એ જગતની બહાર હોય. પણ નહીંતર અકિંચન, કોઈ પરિગ્રહ નથી, કોઈ સંગ્રહ નથી,
કશી વસ્તુ પ્રત્યે માલિકીની ભાવના નથી. નથી એટલે જરૂરિયાતથી મુક્તિ છે. આનો વાત એ છે. આપણે જ્યારે કહીએ નથી, ન હોય માટે આપણે મુક્ત છે એવું નથી. કશી વસ્તુ ન હોય ને અંદરથી ઈચ્છતા હોઈએ કે આ ક્યારે મને મળે, તો એ ન હોવા માત્રથી મુક્તિ નથી. હોય તો પણ માણસ મુક્ત હોય જો એને કોઈ પ્રકારની અપેક્ષા કે એને પરાધીનતા ના હોય. પરાધીનતા મુક્ત છે. अतएव कामचारः स्वच्छंदम चरते देशान આગળ કહેવામાં આવ્યું. અનપેક્ષિતમ પ્રારબ્ધવશાત દેશાન વિચરતઃ. એનું વિચરણ પોતે નક્કી ના કરે, પ્રારબ્ધનો પવન નક્કી કરે. વૃક્ષ પરથી ખરતું પાંદડાની ગતિ કે વિચરણ જેમ પવન નક્કી કરે તેમ આ મહાપુરુષનું વિચરણ પ્રારબ્ધ નક્કી કરતું હોય છે. એટલે કામચાર. બીજું કામચાર કરે વિધિ નિષેધ. વિધિ નિષેધ અકિંકર સ્વચ્છંદાચારી. ત્યાં સ્વચ્છનો અર્થ કર્યો અનપેક્ષિતમ વિચરણ કરે છે. કામચારનો અર્થ પણ એવો જ થયો કે કામના પ્રમાણે, ઈચ્છા પ્રમાણે આચરણ કરનાર કે વિચરણ કરનાર બંને રીતે. એટલે વિધિ નિષેધાદિ અકિંકર. ટૂંકમાં સ્વેચ્છા પ્રમાણે આચરણ કરનાર, વિચરણ કરનાર, આચરણ કરનાર એટલે કે કોઈ વિધિ નિષેધ એવા કોઈ નિયમોથી એ સંચાલિત નથી. એવું આપણે નથી માનતા કે આ મહાપુરુષનું વર્તન સ્વચ્છંદ હોય, જેને આપણે સ્વચ્છંદ કહીએ છીએ. જે સ્વીકૃત બધા નીતિ નિયમો છે ભંગ કરવો એ પ્રકારની સ્વચ્છંદતા હોય ના હોય, સામાન્ય ના હોય. પેલા અવધૂતમાં તો એવું દેખાતું હોય છે, તેને કોઈ ભાન ના હોય. પણ આ તો દેહનું ભાન હોય, સમાન ભાન છે અને મળે આદર છે. એટલે સ્વચ્છંદતાનો અર્થ અનાદર નહીં. સ્વચ્છંદતા અર્થ છે સ્વતંત્રતા, પરાધીનતામાંથી મુક્તિ. વિધિ નિષેધાદિ અકિંકર. કિંકર સેવક, દાસ. વિધિ નિષેધાદિ અકિંકર એ દાસ નથી. એટલે એ પ્રકારનો એક પરવશતા હોય કે આમ તો કરવું જ પડે, આમ તો ન જ થાય. જે પરવશ સામાન્યતા હોય તો એ પ્રકારની એ બધું બરોબર કરે તો પરવશતાથી નહીં. આવું નહીં કહો તો શું થશે, આમ કરી તો શું નહીં થાય, વગેરે વગેરે. એ કોઈ ગણતરી નથી. મારે વિધિ નિષેધનો કિંકર નથી, દાસ નથી. પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. પણ નસીબ જોગે પોતાની ઈચ્છા ઈશ્વરની ઈચ્છાને અનુરૂપ હોવાને કારણે બાહ્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ પ્રકારના નોર્મ્સ જેને કહેવાય, સમાજમાં સ્વીકૃત જે નિયમો છે એનો ભંગ થતો નથી સામાન્ય રીતે. ક્યારેક ક્યારેક મહાપુરુષના વર્તનમાં એવું દેખાય જે આપણને અત્યંત વિચિત્ર જાણે તો આપણે એમને શંકાનો લાવે. એમની વિચિત્રતા આપણે કંઈક કારણ હશે, કંઈક જોવે છે પોતાનામાં જે આપણે ન જોઈ શકતા હોઈએ અને એનાથી પ્રેરાઈને થતું હોય તો બરાબર છે, ઘણું હોય. પરંતુ કોઈ વિધિ નિષેધના દબાણ હેઠળ કોઈ દબાણ નથી. એટલે કામચાર કોઈ પ્રકારના દબાણ વગર, આંતરિક પરવશતા વગર. આંતરિક પરવશતા, બાહ્ય પરવશતા પણ ના હોય. એવું નથી કે નિયમનું પાલન કરે જ કરે, આમ આપણે કરતા હોઈએ કે પેલા બોલાવડે જવું પડે ને આમ એવું કશું નથી કે નિયમનું પાલન કરવું જ પડે. એવા પ્રકારના નિયમો નહીં. છતાં અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરો એવા નિયમ ખરા.
એ અદ્વેષતાપણું, મૈત્રીપણું વ્યક્ત કરવાની રીત કદાચ એમની અલગ હોય, જે સામાન્ય માણસ કરતાં અલગ હોય, કે એમનું ઔપચારિકતા નથી. એ કોઈક આકારના વરલા નથી. અમુક પ્રકારના વર્તને જ અદ્વેષતા કહેવામાં આવે, મૈત્રી કહેવામાં આવે, કારુણ્ય કહેવામાં, એવું નથી. જ્યારે આપણામાં વાસ્તવિક અદ્વેષતા પણ ન હોય, આપણે અમુક આકારને વરેલા હોઈએ, અમુક પ્રકારના વર્તનને વરેલા હોઈએ, જેને ફોર્માલિટી કહેવાય, અંતેથી એ પ્રકારે આપણે સ્વીકાર્યું હોય તો બરાબર છે. એ પણ સમાજમાં જોઈએ કે જેથી આપણે શિષ્ટાચારનું પાલન કરીએ. એટલે એવું લાગે આપણને કે શિષ્ટાચારનું પાલન થતું નથી, પણ શિષ્ટાચારની પાછળ જે ભાવના, જે સ્પિરિટ છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ છે, એ તો હોય. અને અભિવ્યક્તિ સામાન્ય રીતે તો સમાજના શિષ્ટાચારને અનુરૂપ હોય, પણ ના પણ હોય. એટલે કે છે વિધિ નિષેધાદિ અકિંકર. બસ સ્વીકૃત શિષ્ટાચારનો કિંકર નથી. કિંકરી કહો, દાસ ભાવ કહો, પરાધીનતા નથી. છતાં પણ ઈશ્વરના કોઈ નિયમનો ભંગ નથી. જે મૂળભૂત ધર્મ છે એનો ભંગ નથી. કદાચ શક્ય છે કે ઘણીવાર સમાજે જે શિષ્ટાચાર સ્વીકાર્યો હોય એ અધર્મી હોય, કેટલા બધા રીત રિવાજો હોય એનું પાલન ના કરે. હા, મહાપુરુષો ઘણા બધા સુધારકો થઈ ગયા છે. પણ છતાં સ્વચ્છંદતાનો અર્થ એવો નથી કે એવી પ્રકારની સ્વચ્છંદતા જ્યાં માણસ જે સ્વીકૃત શિષ્ટાચાર છે એનો જાણીજોનો ભંગ કરતો તો પણ કંઈક તકલીફ છે અંદર. આમ ના જ કરવું એ પણ એક તકલીફ છે, આમ કરવું જ એ પણ એક તકલીફ છે. જકાર જે છે ને એ દાસતા બધા એ એનાથી મુક્ત છે. કામચારો નિર્દ્વંદ્વ, તેઓ નિર્દ્વંદ્વ સુખ દુઃખાદિ શૂન્ય. આંતરિકપણે બધા દ્વંદ્વથી મુક્ત છે. આમ તો દ્વંદ્વની મુક્તિ શીતોષ્ણ સુખ શીતોષ્ણાદિ સહનમ, એને તિતિક્ષા કહેવામાં આવી. એક મૂલ્ય છે શીતોષ્ણ વગેરે દ્વંદ્વનું સહન કરવું. અંદર દ્વંદ્વ છે છતાં મૂલ્ય છે કે એ દ્વંદ્વને આપણે તાબે ના થઈએ. અને તેથી આપણે મનની નહીં તો દમનના અર્થે અર્થાત આપણા વ્યવહારની સ્વસ્થતા જાળવી રાખીએ. મનમાં કદાચ સ્વસ્થતા ન હોય તો પણ તિતિક્ષા સહનમ સર્વ દુઃખાનામ પ્રતિકાર કર્યા વગર સહન કરવું એક મૂલ્ય છે. અંદરની પ્રતિકારની ભાવના ન જન્મે, અંદર વિલાપ ન જન્મે, અંદર ચિંતા ના જન્મે. અંદરથી નિર્દ્વંદ્વ થઈ ગયો, બધા દ્વંદ્વની અસરથી મુક્ત થઈ ગયો. એટલા જ માટે કે દ્વંદ્વનું અધિષ્ઠાન છે એમાં સ્થિત છે. આ દ્વંદ્વ છે એ તો કયા સ્તરે અસર કરતા હોય છે? ઉપાધિના સ્તરે. આમ એવું નથી કે ભાઈ શરીરને ઠંડી ગરમી ના લાગે, એની કરતાં મને ઠંડી ગરમી લાગે એ પ્રકારનું એક સમીકરણ નથી. બધું હોવાનું છે, માન અપમાન વગેરે હોવાનું જ છે જીવનમાં. આમ તો સામાન્ય રીતે મહાપુરુષો જેમ તપોના જ્યાં જાય તો એમનો આદર જ થતો હોય, તો કોઈક નીકળે કોઈ વિકૃત માણસ કે આ વસ્તુ એમનામાં એકદમ વિરુદ્ધ પ્રકારને ખ્યાલ ને એકદમ તો શું કરે તો હટ્ટો કટ્ટો છે ને, ભિક્ષા કેમ માગે, ભીખ કેમ માગે, ક્યાં જઈને કામ કરે, આવું કેનારે નીકળે છે? ના નીકળે એવું નહીં. એ બરાબર છે, એ પણ હોય.
એટલે કે દ્વંદ્વ એટલે માન અપમાન વગેરેનો સામનો ન કરવો એમ નથી, પણ અંદરથી દ્વંદ્વથી મુક્ત છે. અંદર દ્વંદ્વ એટલે શું કે અમુક વસ્તુ હોય તો હું સુખી છું, અમુક વસ્તુ હોય તો દુઃખી છું, એ પ્રકારની પોતાની જરૂરિયાત છે એનાથી મુક્ત છે. તેથી બહારના બધા સંજોગોથી સ્વતંત્ર છે. સંજોગો તો આવવાના જવાના જ છે, સંજોગો એની ઉપાધિ પર અસર કરવાના જ છે. ઉપાધિમાં જેટલો તીવ્ર અહમભાવ હોય એટલા તીવ્ર રીતે આપણે પ્રભાવિત થવાના પણ છીએ. પણ ન હોય તો અભિનેતાને પોતાના વેશ સાથે કોઈ તાદાત્મ્ય ન હોય તો વેશના સ્તરે જે કંઈ દ્વંદ્વ આવ્યા જ કરવાના છે. એનું નામ જ નાટક કહેવાય ને. There cannot be a play without plot. કોઈ પ્લોટ તો હોવાના જ છે. નાટક હોય એટલે તો અનેક પ્રકારની બધી વસ્તુઓ થયા જ કરવાની છે ને. આખી અડધો કલાક વર્ણન કરે કે ભાઈ આ જન્મ્યો બહુ સુંદર હતો, સ્વસ્થ હતો, તંદુરસ્ત હતો, ફલાણો હતો, બધા વર્ગમાં પહેલો નંબર આવે, જે કંઈ ભાગ લે રમતગમતમાં પહેલો નંબર આવે વગેરે વગેરે, ગોલ્ડ મેડલ મળ્યું, પેલું મળ્યું, PSC થઈને સારામાં સારી નોકરી મળી, બધી રીતે સફળ થાય. એની પત્ની પણ આવી, એનો પુત્ર પણ આવ્યો. હવે તો કોણ જોવા જવાનું છે? હિન્દુસ્તાની ફિલ્મમાં તો થોડું મારામારી થાય, બધું કાઢી મૂકે, ઉપર ભસ્કો મારે, કંઈક થતું હોય ત્યારે જ લોકો જોવા જાય ને. એટલે એવું જીવન હોય જ ના શકે જેમાં આ બધા પ્લોટ ના હોય. એ તો હોવાના જ છે, પણ જેને પોતાની ઓળખની સભાનતા છે એ જાણે છે કે આ બધું વેશના સ્તરે છે, તેથી એનાથી અસ્પૃષ્ટ છે. નિર્દ્વંદ્વ સુખ દુઃખાદિ શૂન્ય, એટલે કે વ્યવહારના સ્તરે સુખ દુઃખ વગેરે દ્વંદ્વ આવવાના જ છે. એની પ્રભાવોથી શૂન્ય છે, કારણ કે એને માટે અંતર બહુ સ્પષ્ટ છે. ભગવાન ઇદમ શરીરમ કૌંતે ક્ષેત્રમિત્યવિધીયતે એતદ્યો વેચિતમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ. આ ક્ષેત્રજ્ઞ વિલક્ષણ છે. ક્ષેત્રમાં વિકાર છે, અનેકતા છે, વિકાર છે, નિર્વિકાર છે, ચૈતન્ય છે, અસ્પૃષ્ટ છે, અસંગ છે. છિન્ન સંશય, કોઈ પ્રકારના સંશય રહ્યા નથી. દ્વૈત સંશય શૂન્ય, એટલે પહેલાંની ટેવો કદાચ એકદમ સત્યતા આપી દે, પહેલાં દ્વૈતને સત્યતા આપવાની જે ટેવ પડી ગયેલી આવે ને એકદમ એવું કોઈ સંશય, એવું કોઈ વિપરીત ભાવના જન્મતી નથી. સંશય તો શું વસ્તુ છે હું બરાબર સમજ્યું જ નથી ખરે જોવા જઈએ તો. વિદ્યતે હૃદય છિદ્યંતે સર્વ સંશય. આ કયા સંશય હોય જ્ઞાન પછી મને ખબર નથી. ભાઈ અમે કાંઈ કરતા છે ને ભોગતા છે ને ફલાણું છે ને ઢીકણું છે વગેરે એ તો બધી વસ્તુઓ નક્કી થઈ ગઈ. શ્રવણ દરમિયાન આ બધી વસ્તુઓ નિર્ણય થઈ જ ગયો છે. આ છતાં કદાચ કોઈ સંશય જન્મે. સંશય કેવો હોય? બીજા કોઈ લોકો શું કહી રહ્યા છે, બીજા તત્વચિંતકો આ પ્રકારે કહે છે, ઉપનિષદ આ પ્રકારે કહે છે, બીજા તત્વચિંતક આ પ્રકારે કહે છે, તો શું સાચું છે? કદાચ એવો સંશય જન્મે તો ચાલો એટલે છિન્ન સંશય, કોઈ પ્રકારના સંશય વગરનો છે. કાંઈ એવું કહ્યું છે? વિદ્યતે હૃદય ગ્રંથે છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્મણિ. છિદ્યંતે સર્વ સંશય, બધા સંશયો છેદાઈ જાય છે એવું કહ્યું એટલે પછી સંશય સ્વીકારવો પડે. આત્મા દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય. શ્રવણ પછી મનન કરવાનું, આ મનન પછી સંશય દૂર કરવા માટે છે. એ શ્રવણ દરમિયાન થતું જ હોય છે, પણ ચાલો કોઈ પ્રકારનો સંશય જ નથી. કશી વસ્તુ જેનો વિપરીત ભાવના પણ જન્માવતી નથી. અસક્ત સર્વભાવેષુ સર્વેષુ વિષયેષુ અસક્ત આસંગ શૂન્ય એવ. કશામાં અસક્ત આસક્તિ જન્મતી નથી. સક્ત એટલે અનાસક્ત, અસક્ત એટલે આસક્ત, અસક્ત એટલે અનાસક્ત, સક્ત એટલે આસક્ત, અસક્ત એટલે અનાસક્ત. જે અનાસક્ત છે
શક્તિ વગરનો છે, સંગ વગરનો છે, સંબંધ વગરનો છે, આકર્ષણ વગરનો છે. સર્વેષુ ભાવેષુ વિષયેષુ અસક્ત આસંગ શૂન્ય એવ અત્યર્થ. હવે સ્વતંત્રતાનું વર્ણન છે આ બધું. મુક્તિનું વર્ણન કયા શબ્દોમાં છે? તો વ્યવહારિક શબ્દોમાં. વારંવાર કહે છે કે આને કેમ વર્ણન કરવું? આ તો આ બધી વસ્તુઓ તો શબ્દોથી પર જ છે. આત્મતત્વ તો શબ્દથી પર જ છે, એના માટે એમાં નિષ્ઠ પુરુષ પણ શબ્દથી પર છે ને. એટલે મુક્તિ પણ શબ્દથી પર જ છે. છતાં જે રીતે આપણે મુક્તિ સમજીએ છીએ એના સંદર્ભમાં બધાનો લક્ષ્યાર્થ જ ગણવાનો છે વડે તો. છતાં પણ આ બધા જ શબ્દોનો જ પ્રયોગ થાય છે. બધા કેવા છે? દિશા સૂચક છે. પ્રત્યેક શબ્દ છેવટે મુક્તિમાં પરિણામે અકિંચન. એમાં કોઈ એટલે જ્યારે આ બધા શબ્દોનો નિસંકોચ અર્થ કરવામાં આવે, કોઈ સંકોચ વગર આ શબ્દનો અર્થ કરવામાં આવે તો પ્રત્યેક શબ્દ છેવટે મુક્તિનું, મોક્ષનું વર્ણન કરે છે, જીવન મુક્તિનું. પછીના શ્લોકમાં કહે છે નિર્મમ શોભતે ધીરઃ સમલોષ્ટાશ્મકાંચનઃ સુભિન્ન હૃદય ગ્રંથિ વિનિર્ધૂતરજસ્તમઃ. વારંવાર શોભતે ધીર, રાજતે શોભતે જયતી. ખરેખર કોઈ શોભાયમાન હો તો આ પરમાત્મા શોભાયમાન છે. અને એ પરમાત્મા જ પ્રત્યેક જીવમાંથી, પ્રત્યેક નામ રૂપમાંથી પ્રગટ થઈ રહ્યો છે. જે અચેતન તત્વો છે એમાં પરમાત્માનું પ્રાગટ્ય ઓછામાં ઓછું છે, માત્ર અસ્તિત્વનું પ્રાગટ્ય છે. એટલે એમાં પરમાત્મા સાથે આપણે સંવાદિતા માટે આપણે ઘણી બધી સૂક્ષ્મતા જોઈએ. એ કાંકરામાં પરમાત્મા દેખાય. એની જે વધીને થોડા ચેતન તત્વો છે, એને જીવંતતા છે, ત્યાં આપણને એનું વધારે દર્શન થાય. અને સૌથી વધુ મનુષ્યમાં થાય. એક મનુષ્ય એવો છે જેમાં પરમાત્માનું પ્રાગટ્ય પૂર્ણ થઈ શકે છે, થતું હોય છે, થઈ શકે છે. એ પોતાના અંતઃકરણ શુદ્ધ બનાવે તો કોઈ પ્રકારના અવરોધ વગર પરમાત્મા પોતાની પૂર્ણતામાં પ્રગટ થઈ શકે એ સંભાવના મનુષ્યમાં છે. શોભતે ધીર, ધીર શોભતે, પરમાત્મા શોભી રહ્યો છે. ચૈતન્ય સદા શોભાયમાન છે, સ્વપ્રકાશ છે, શોભાયમાન છે. સત્યમ શિવમ સુંદરમ વગેરે. આમ પ્રકાશ શોભી રહ્યો છે, સૌંદર્ય શોભી રહ્યું છે, સત્ય શોભી રહ્યું છે. એવું માધ્યમ છે જ્યાં પરમાત્મા પોતાની પૂર્ણ રૂપે પ્રગટ થઈ શકે. એવું એટલી બધી એટલી પરાકાષ્ઠા છે ઉત્ક્રાંતિની. આપણા દેહના સ્તરે તો કુદરત ઉત્ક્રાંતિ કરી છે, પણ માનસિક સ્તરે ઉત્ક્રાંતિ કરવી એ હવે આપણા સ્વામીજી કેમ માને? ઈશ્વર હેઝ ડન બાય ગિવિંગ અસ અ હ્યુમન બોડી. ઉત્ક્રાંતિના પરાકાષ્ઠા છે. હવે કોઈ કહે છે આથી વધારે ઉત્ક્રાંત થશે, થશે. પણ અત્યારે જાણીએ છીએ પ્રમાણે તો મનુષ્ય દેહ છે એ કુદરતની ઉત્ક્રાંતિની પરાકાષ્ઠા છે. હવે બાકીનું કામ મહારાજ કે આપણે કરવાનું છે. હવે જ ઉત્ક્રાંતિ સાધવાની છે, આપણે સાધવાની છે. એ કહે છે ચાલો એને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ કહો, પણ એ આપણા સમગ્ર વ્યક્તિત્વની ઉત્ક્રાંતિ. એટલે જ માટે ઇન્ટિગ્રેટેડ યોગા, ટૂંકમાં આપણા બધા સમગ્ર વ્યક્તિત્વ જે છે
એની ઉત્ક્રાંતિ કહો, ઉન્નતિ કહો, પરિપક્વતા કહો. આમ દેહ પણ સાથ તો આપવો તો જોઈએ જ. 100% તો મહદઅંશે સાથ આપવો જોઈએ. લાગણીશીલ વ્યક્તિત્વ પરિપક્વની હોવું જોઈએ. બૌદ્ધિક વ્યક્તિત્વ એટલા માટે કે એની સમજ પરિપક્વની હોવી જોઈએ. લાગણીઓ પરિપક્વની હોવી જોઈએ. ઇમોશનલ મેચ્યોરિટી એટલે અદ્વેષતા, સર્વભૂતા લાગણી પરિપક્વતા બતાવે છે. અને એ રીતે જેમ જેમ આ પરિપક્વતા આવતી જાય, આ આંતરિક ઉત્ક્રાંતિ આવતી જાય, તેમ તેમ પરમાત્મા વધુ વધુ પ્રગટ થતો જાય. નિર્મ શોભતે ધીર, ધીર જ્ઞાની શોભતે દીપ્યતે. અર્થાત પરમાત્માની દીપ્તિનું, શોભાનું, પ્રાગટ્યનું એ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. આમ આપણે એટલી આકર્ષતા હોઈએ છીએ જ્યાં પરમાત્માનું પ્રાગટ્ય હોય, પછી કોઈ સારી મંદિરમાં હોય, કોઈ સ્થળે હોય, કાળમાં હોય, તીર્થમાં હોય કે વ્યક્તિમાં હોય. ધીરો જ્ઞાની શોભતે દીપ્યતે. કેમ છે? યતઃ નિર્મમ. ટૂંકમાં અનેક વાર આવી ગયું. નિર્મમો નિરહંકાર. નિર્મમ આગળ કહેવામાં આવ્યું. વળી પાછું અકિંચન, કોઈ પ્રકારના પરિગ્રહથી, સંગ્રહથી રહિત અથવા મમત્વથી રહિત. સંગ્રહ ના હોય તો મમત્વ હોઈ શકે. સંગ્રહ બહારની વસ્તુ છે, મમત્વ અંદરની વસ્તુ છે. આપણે અનેક વાર કહ્યું તો મમત્વ બધી જરૂરિયાતની વસ્તુઓ છે. કશી વસ્તુને મારી કહેવી, મારી જરૂરિયાત છે. શેના માટે? મારી સલામતી માટે, મારી સ્વસ્થતા માટે જરૂરિયાત છે. આમ જેણે પોતાનામાંથી સ્વભાવ વિશ્રાંતિ, પોતાના સ્વભાવ વિભૂમાં વિશ્રાંતિ પ્રાપ્ત કરી છે, એને સ્વસ્થતા માટે, સલામતી માટે કશાની જરૂર નથી. આનો અર્થ એવો નથી કે દુનિયાની અવગણના કરતો હોય, એવું છે જ નહીં. આ કોઈ વર્તનનું નામ નથી. આ તો એની સ્વસ્થતાનું નામ છે, એના જ્ઞાનનું નામ છે, એની પરિપક્વતાનું નામ છે. નિર્મળ સમજવાનું, નિરહંકાર પણ સમજવાનું છે. અહંકાર હોય તો મમકાર હોવાનું છે. તેથી આ મમતા પણ દેખાય એટલે નિર્મમ કહેવામાં આવ્યું. પણ નિરહંકાર અહમ નિભાવમાંથી, ઉપાધિમાં અહમ ભાવમાંથી મુક્ત છે. એનો અહમ ભાવ તો સ્વભાવભૂમિ વિશ્રાંત, સ્વભાવભૂમિમાં અહંકાર છે, ત્યાં વિશ્રાંતિ છે. નિર્મમ શોભતે ધીર, ધીર જ્ઞાની શોભતે. હવે એનું વર્તન કેવું હોય છે? વ્યવહાર સમલોષ્ટાશ્મ કાંચન. લોષ્ટ અશ્મન કાંચન. તો લોષ્ટ માટીનું ઢેફું, અશ્મન પથ્થર. અશ્મનમાંથી નકાર જતો જ્યારે સમાસ આવે ને ત્યારે. કાંચન સુવર્ણ. ટૂંકમાં જેના માટે કોઈ માટીનું ઢેફું હોય, બસ આ એક સમલોષ્ટાશ્મ કાંચન. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યર્થે યોગી સમલોષ્ટાશ્મ કાંચન. સમ દુઃખ સુખ સ્વસ્થ. સમલોષ્ટાશ્મ ભગવાનના ગમતું લાગે છે. સમલોષ્ટાશ્મ કાંચન. જેના માટે એક માટીનું ઢેફું હોય, પથ્થર હોય, સુવર્ણ હોય, સમ છે. સમ અર્થાત પ્રત્યેક વસ્તુમાં સમાન પ્રકારનો પ્રતિભાવ જન્માવે છે. એનો અર્થ એ નહીં કે માટીના ઢેફાને ઓળખતો ના હોય ને સુવર્ણ ઓળખે નહીં. એ વ્યવહારિક કિંમત ના જાણે એવું પણ નહીં. કોઈ વ્યક્તિગત કિંમતથી મુક્ત છે.
વ્યવહારમાં એક કિંમત હવે એક વસ્તુ છે અને પોતાની કિંમત હવે બીજી વસ્તુ છે. આમ સુવર્ણ એક મૂલ્યવાન વસ્તુ છે, માટે લેવું તદ્દન મૂલ્ય વગરનું છે. જે વ્યક્તિગત મૂલ્યતા અપાય છે, મૂલ્યતા વ્યવહારમાં છે એ પણ સ્વીકારાય છે. એ પણ સોનું નહીં મૂકે, માટીની ડિફાન ત્યાં મૂકે, પથ્થર ત્યાં એવું બને એવું નથી કે બધું સરખું જ મૂકે વ્યવહારમાં. પરંતુ એની પોતાની દ્રષ્ટિ કેવી છે? સમાન છે. કઈ રીતે સમાન છે? હું એમના પ્રત્યેના આકર્ષણથી સમાન છું, એમના એની ઉપયોગિતાથી મુક્ત છું. આ તો બિચારા દૃષ્ટાંત બધા કશી વસ્તુનો ઉપયોગિતા. ટૂંકમાં કહ્યું ને અકિંચન, જેની પાસે કોઈ પરિગ્રહ નથી, સર્વ આવશ્યકતાઓથી મુક્ત. અને માટે આમાંની કોઈ વસ્તુ એનામાં કોઈ આકર્ષણ જન્માવતી નથી કે પછી એનાથી વિરુદ્ધ કોઈ દ્વેષ જન્માવતી નથી. તો શિકાર આવું કેવું માટેનું ઢીવું ક્યાં લઈ આવ્યો એવું પણ નહીં. હો સોનું લઈ આવ્યો. આમ આ બધી વસ્તુ છે. આ બધાનો કેમ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો? કારણ કે એ આપણામાં કોઈનું કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવે છે. એ મૂલ્યવાન છે એટલા માટે, એ આપણને મૂલ્યવાન છે એટલા માટે. વસ્તુ મૂલ્યવાન હોવી અને એની કદર કરવી બહુ સરસ વસ્તુ છે. કુદરત કેટલી સુંદર છે ને આમાં કુદરત રચેલી આ વસ્તુઓ સુંદર છે. સોનું કુદરતની રચના છે. એની કિંમત કરવી એને કંઈ વાંધો નથી. પણ મારા માટે કિંમતી છે અને પેલું મારા માટે તુચ્છ છે એ હા એમાં જોડવામાં આવે, જોડાતો નથી. કે સુવર્ણથી જે પ્રાપ્ત કરવાનું છે ને પ્રાપ્ત થઈ ગયું છે. મને સુવર્ણ તો હું વધારે મૂલ્યવાન બનું એવું છે ને. મુખ્યત્વે તો વસ્તુનું મૂલ્ય કેમ છે એ બધું મને મૂલ્યવાન બનાવતી હોય છે. અને માટે મારા માટે મૂલ્યવાન છે. જે મને મૂલ્યવાન ન બનાવે માટે મૂલ્યવાન નથી. ભલે ને ગમે તે માટે ગમે તે હોય. એટલે જુદી વસ્તુ લોકોને મૂલ્યવાન હોય છે. બડા સ્વામી એક દૃષ્ટાંત આપે કે આફ્રિકામાં કોઈક એવી હશે જાતિ જે લોકો કૂતરા છે ને, કૂતરાની દાઢ હોય ને બહાર આવતી હોય એ ભેગી કરીને એની સ્ત્રીઓ એની માળા પહેરે, એને એ લોકો અલંકાર ગણે. વિચાર કરો, અહીં આપણે સોનાની માળા પહેરીએ એટલે લોકો તો હીરાને બધું પહેરતા હોય તો એની કિંમત એટલે ટૂંકમાં કઈ વસ્તુ મૂલ્યવાન છે તો માણસ પોતાના આધારિત છે. પણ કશીક વસ્તુને કારણ હું મૂલ્યવાન બનું છું, વધારે દેખાવડો બનું છું, વધારે મૂલ્યવાન બનું છું. કશીક વસ્તુ છે જે મારા મૂલ્યમાં વૃદ્ધિ કરી શકે છે તો એ મૂલ્યવાન બને ને. આપણે જેવા છે તો મૂલ્યવાન ન હોય તો કોઈ વસ્તુ મૂલ્યવાન બને? હું મૂલ્યવાન છું અને બીજું કોઈ મૂલ્યવાન નથી એવું નથી. બે પ્રકારના મૂલ્ય છે ને. એક તો વ્યવહારિક મૂલ્ય છે જેનો સ્વીકાર કરવામાં આવે વ્યવહારમાં. એક તો પારમાર્થિક મૂલ્ય છે ને એમાં હું નિષ્ઠ છું. એટલે આ ભેદ બહુ સ્પષ્ટ છે. મૂલ્ય એક પારમાર્થિક છે, એક વ્યવહારિક છે. પારમાર્થિકતા મૂલ્યવાન છું, વ્યવહારનું મૂલ્ય વ્યવહારનું સ્વીકારીએ આપણે, પણ એ પારમાર્થિક મૂલ્યમાં વધારો ઘટાડો ના કરે એટલા માટે સમાન દ્રષ્ટિ છે. મારા મૂલ્યમાં કંઈ વૃદ્ધિ ના કરે, મારા મૂલ્યમાં કોઈ ક્ષય ના કરે. એટલે સમલોષ્ટાશ્મકાંચન સુભિન્ન હૃદય ગ્રંથિ ભિદ્યતે હૃદય ગ્રંથિ જ્ઞાનબલેન સુભિન્નો હૃદય ગ્રંથિ. એને અહંકાર કે હૃદય ગ્રંથિ, અહંકાર મમકારને હૃદય ગ્રંથિ કહેવામાં આવે. યદા સર્વે પ્રમુચ્યન્તે હૃદયસ્ય ગ્રંથઃ અથ મર્ત્યો મૃતો ભવતિ એતાવદનું શાસનમ. યદા સર્વે પ્રમુચ્યન્તે હૃદયસ્ય ગ્રંથઃ, હૃદયમાં જે ગ્રંથિઓ છે બધી જ્યારે પ્રમુચ્યંતે છૂટી જાય છે, તૂટી જાય છે, નીકળી જાય છે, કપાઈ જાય છે. અથ મર્ત્યો અમૃતો ભવતિ, ત્યારે જે મર્ત્ય છે અમૃત બની જાય છે.
બંને રીતે છે. એ તાવતનું છેલ્લે આવ્યું એટલા માટે એ તાવ આટલું એનું શાસન છે. અત્ર બ્રહ્મ સમશ્નુતે, બે જગ્યા આવે છે. અહીં જે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. ભિદ્યતે હૃદય ગ્રંથિ, આ પ્રકારે હૃદય ગ્રંથિનું ભેદન થવું. શેને ગ્રંથિ કહેવામાં આવે? પુરુષ પ્રકૃતિની ગ્રંથિ. તે વાસ્તવમાં કોઈ પ્રકારની ગ્રંથિ જોડાણ શક્ય નથી. એને અવિદ્યાને કારણે જોડી દેવામાં આવે છે. અધ્યાસનો મુખ્યંતિ પુરુષ પ્રકૃતિ, ટૂંકમાં પુરુષ પ્રકૃતિસ્થો ભૂંગતે, પુરુષ પ્રકૃતિસ્થો. આ પુરુષ એ પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવે છે. અન્નમ ગ્રંથિ એ અવિદ્યમાન જે ગ્રંથિ છે એ ગ્રંથિ ઊભી કરવામાં આવી. અનહોલી વેડલોક. વેડલોક એટલે ગ્રંથિ, પણ અનહોલી પેલું પવિત્ર ગ્રંથિ હોય, આ પવિત્ર ગ્રંથિ છે. આ ગ્રંથિ સતત દુઃખ આપનારી છે. એટલા માટે હૃદય ગ્રંથિ સુભિન્ન હૃદય સુભિન્ન સુષ્ઠ ભિન્ન હૃદયસ્ય ગ્રંથિ. આમ પહેલી ગ્રંથિ છે અહંકાર, પછી બાકીની બધી મમકાર, બાકી અનેક ગ્રંથિઓ જન્મે. અહંકાર મમકારને મુખ્યત્વે ગ્રંથિ કહેવામાં આવે. સુભિન્ન હૃદય ગ્રંથિ એટલે નિર્મમ કહેવામાં આવ્યું. આ દ્વારા નિરહંકાર એમ કહેવામાં આવ્યું. વિનિર્ધૂત રજસ્તમ, તો ધૂત, ધૂ એટલે શું કહેવાય એને? ખંખેરી નાખો. ખંખેરાઈ ગઈ છે, ત્યાગવામાં આવે છે. વિનિર્ધૂત, નિર્ધૂત જે પરિત્યક્ત, નિરાકૃત. આમ ધૂ ધાતુ ન થાય, કાપવું એટલે જેને ખંખેરી નાખવામાં આવે છે. કારણ છે ને રજસ્તમ, રજસ્તમસને પોતાનાથી ખંખેરી નાખવામાં, દૂર કરવામાં આવ્યો છે, ત્યક્ત કરવામાં આવ્યું છે. પ્રશાંત મનસમ હેરમ યોગિનમ સુખમત્વમ ઉપૈદિશાંદ્રસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. ભગવાન કહે અકલ્મષમ, એ કલ્મશથી મુક્ત છે. કયું કલ્મશ છે? તો તમોગુણ રજોગુણ કલ્મશ છે. ઉપૈતિ શાંત રજસમ, બે વસ્તુ કહી. પ્રશાંત મનસમ યોગી સુખ ઉપૈતિ શાંત રજસમ, જેનો રજસ શાંત થઈ ગયો છે, કલ્મશ દૂર થઈ ગયો છે, તમોગુણ દૂર થઈ ગયો છે, કારણ કે અવિદ્યા દૂર થઈ ગઈ છે. વિનિર્ધૂતે રજસ્તમસી યસ્ય સ, તો વેદાંત શાસ્ત્રમાં કહેવામાં આવ્યું તમોગુણ એટલે આવરણ, રજોગુણ એટલે વિક્ષેપ, એમ પણ કહેવાય. વિક્ષેપ એટલે ગ્રંથિ. અહંકાર એ પહેલો વિક્ષેપ છે. આ ઉપાધિમાં અહમ ભાવ પહેલો વિક્ષેપ છે. પછી એમાંથી મમ ભાવ વગેરે જન્મે. તો તમસ એટલે કે અજ્ઞાન, રજસ એટલે કે અધ્યાસ, એના દૂર થઈ ગયા છે. એમાં રજસ તમસનો અર્થ, રજસ જે આપણને અશાંત બનાવનારું છે, તમસ જે આપણને નિષ્ક્રિય બનાવનારું છે. રજોગુણ શાંત બનાવનારો છે, તમો ગુણ છે નિષ્ક્રિય બનાવનારો છે. એકમાં શું કરે નહીં, બીજામાં કર્યા જ કરે. લોભ પ્રવૃત્તિરારંભ કર્મણામ શમસ્પૃહ, કર્મણામ શમ, કર્મનો શમ જ ના થાય, શાંતિ થાય જ નહીં, એક પછી એક કર્મ થયા જ કરતા હોય. અપ્રકાશો પ્રવૃત્તિશ્ચ, જેમ પ્રકાશ નથી, કે કંઈ મનમાં બુદ્ધિમાં કંઈ સૂચતું નથી, કોઈ પ્રવૃત્તિ નથી, તમોગુણ. આ વસ્તુ પણ જતી રહી છે જરૂર. આ મનના તમોગુણ ને રજોગુણ છે એ પણ જતા રહ્યા છે અને સત્વમાં પ્રતિષ્ઠિત છે. સાથે તમોગુણનો અર્થ અવિદ્યા, આવરણ કહેવામાં આવે, રજોગુણ વિક્ષેપ એમ કહેવામાં આવે. તો આવરણ વિક્ષેપથી અહંકાર મમકાર વગેરે મુક્ત છે. જે સુભિન્ન હૃદય ગ્રંથિ દ્વારા કહેવામાં આવ્યું,
હૃદય ગ્રંથિ એટલે વિક્ષેપ દૂર થયો હોય એ પ્રકારનો રજસ્તમસ. તો પછી આ રજસ્તમસ એટલે મનમાં કોઈ રજસ્તમસ રહ્યો નથી. હા, માત્ર વ્યવહારમાં જરૂરી રજસ્તમસ રહ્યો હોય. કોઈ નિદ્રારૂપી વ્યવહાર મળે તમોગુણ જરૂરી છે. અને જે કંઈ કર્મ થતું હોય એ માટે રજોગુણ જરૂરી છે તો ખરું છે. એ બંધન કરનાર નથી. બંધન કરનાર રજોગુણ નથી, બંધન કરનાર તમોગુણ નથી. કારણ કે એ રજોગુણ દ્વારા તમોગુણ દ્વારા વ્યવહાર થતો હોય ત્યારે પણ સત્વગુણની જ પ્રધાનતા છે. અર્થાત ટૂંકમાં એ મુક્તિથી કોઈક રીતે વિખુટતા નથી પડતા. સુવિન્ન હૃદય ગ્રંથિ વિનિર્ધૂત રજસ્તમ. આ પ્રકારે કંઈ નવી નવી રીતે અને ઉત્તમ રીતે અષ્ટાવક્રમોની જીવન મુક્ત મહાપુરુષનું સુંદર વર્ણન કરી રહ્યા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.